લઉં નહીં, કોઈ દિવસ એને એક ગિફ્ટ નથી દેતી. કેમ? એ એવું જ કરે. રક્ષાબંધન કેટલી ગઈ એને મને ગિફ્ટ. જોવો તમે કેવા પાછા, જોવો તમે, જોવો મિત્રો. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો. તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. તો ધાર્મિક જો પાછો રેડી કમ્પ્લેટ, કેમ કે આજે એને સ્કૂલે છે. શું છે આજે? રક્ષાબંધન ઉત્સવ છે આજે. તો એ જો રાખડી લઈને જવાનું. રાખડી તો લીધી નથી, જે એના પડી રહેશે. ધાર્મિક રાખડી તો લે. અને એ જો ઉતાવળો જો છે ને સ્કૂલે જવાનું છે ને એની રાખડી લઈને જવાનું છે. કે આગળ રાખડી જો રાખડી પડી છે. આજે એને દફતર તો લઈને જ જવાનું, ખાલી રાખડી લઈને જવાનું છે. એટલે આજે એને તો સ્કૂલે એન્જોય છે. અને જો રાહે ઊભો રહી ગયો છે. તો બસ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. તો જો સંગીતા કપડાં ધોવા ને બધા. તો ધાર્મિક આ દેખાડ તો ખરી તાર મમ્મીને હું પીરુંશ. એ જો ભાઈ કેટલા મસ્ત ફૂલ આવ્યા છે. બગીચો ભાઈ મસ્ત છે. નહીં માને. હાલો અત્યારે પછી પડી ગઈ છે બપોર, અને બપોરના અત્યારે વાગ્યા છે 4. અને ધાર્મિક જો સંગીતાએ મૂકી છે ચા, અને ચા મૂકીને આમ બહાર ગઈ છે. પણ અહીંયા ધાર્મિક જો બારીએ બેઠો છે. એ કેમ બારી બેઠી ગયો હે? તો ધાર્મિકને બેહાડી દીધો છે બારી. આજ વેન કર્યું હતું અને જાગીને એ કરવા મળ્યો છે. અને ભવ્યાબેન જો હુતી છે. તો ચાલો ચા બને એટલે ચા પાણી પી લઈએ. પછી બસ તમે કન્ટિન્યુ સપોર્ટ કરજો. તમારા સપોર્ટની જરૂર છે, કેમ કે આપણે જે ચેનલમાં સબસ્ક્રાઈબર બહુ ઓછા છે. તો બસ પેલા 1000 સબસ્ક્રાઈબ પૂરા કરી દો, પછી આગળ જોઈશું. કેમ ધાર્મિક, સાચું ને? ધાર્મિક જો ધાર્મિકના બારીમાંથી નીચે ઉતરી ગયો છે. અને હવે જુઓ તમે આવું કરે છે. ટીંગાઈ ગયો. ને સંગીતા આવી છે કપડાં લઈને, કપડાં લેવા ગઈ હતી કે બહાર છાંટા જેવું થોડું થોડું આવે છે. એટલે આવશે હવે. ના આવે છે, આવશે કરીને આવવા દેતા નથી. આવશે કા. તો ચાલો હવે ચા પી લઈએ. ચા તો પી લીધી છે, પણ જો આ ત્રણે પછી ચા પછી પાછા સોડા પીવા બેસી ગયા છે. જલજીરા સોડા પીવો. જો મીંદડું છે ને એના સાળા પાડે છે. એક મીંદડી આમ ગઈ છે. જો આવ્યો દોડતો પાછો. મીંદડીની બીક નથી લાગતી? એવું છે ને. હવે શર્ટ બટ કાંઈક પહેરો. જે નાના છોકરાઓ જોવે છે એ કોમેન્ટ કરી નાખજો કે કોઈ એના પપ્પાને આમ જીદ કરે કે આ વસ્તુ લાવી, કેમ કે હજી ભણે છે નર્સરીમાં. અને નોટ, પેન, પેન્સિલ કેટલું બધું આમ તમે જોવો ને એનો ઠેલો તો હંસા અને ઠેલો ભર્યો છે. તો હજી અત્યારે પાછી નોટ મંગાવી છે. કેટલી નોટો આમનામ પડી છે. તો જલ્દીથી તમે કોમેન્ટ કરીને સમજાવો ધાર્મિકને કે પછી એ વસ્તુ લેવાય કે ન લેવાય. અત્યારે એને પાટીમાં લખવાનું હોય કે પછી નોટમાં. અત્યારે એને પેન્સિલ કાકડાથી લખવાનું હોય કે પેન કે પેન્સિલથી. તો બસ તમે જલ્દી સમજાવજો. આ સમજતો નથી મારું છે ને. મારે આટલું આ ભવ્યાબેન જો આટલું ભણ્યા ને, કોઈ દિવસ કોઈ જાતનું આટલું બધું વેન નથી કર્યું અને હજી નથી કરતી. હજી એને ઇંગ્લિશમાં લખવાનું હોય, પેપર લખવાના હોય, પણ બધું માને છે. પણ આની આરે રહીને એવી બાંધણવાળી થઈ ગઈ છે ને, માથાકૂટી થઈ ગઈ છે ને. બહુ તું બોલાલ. હું રાખડી લેવાની છે, મને દેન થઈ સાની આટલું લઉં નહીં, કોઈ દિવસ એને એક ગિફ્ટ નથી દેતી. કેમ? એ એવું જ કરે. રક્ષાબંધન કેટલી ગઈ એને મને ગિફ્ટ નથી દેતી. મેં કેટલી બધી ગિફ્ટ. તો આ વખતે જો ધાર્મિક તારે છે ને દીદીને ગિફ્ટ દેવી પડશે, બરોબર? તો આ વખતે અમે કાંઈક ને કંઈક બહુને ગિફ્ટ દઈશું એવું કંઈક વિચાર્યું. કેમ કે એમ કહેશે કે હું દર વખતે ધાર્મિકને રાખડી બાંધું છું પણ મને તો કોઈ ગિફ્ટ દેતું નથી. તો આ વખતે તારે ગિફ્ટ જોતી છે એમ ને? મને તો એમ થાય પાર્ટી લઈ લો તો વાંધો નહીં. તારે જે જોતું છે એ કહેજે, એ તને લઈ દઈશું. પાર્ટી બીજો કોઈ પાર્ટી? ઓલી કાકરા વાળી આવે ને. સારું, વાંધો નહીં. ભવ્યાને છે ને એક પાર્ટી જોતી છે. અને આ ભાઈને એ હવે ધાર્મિક એમ કહે છે કે મારી પાસે જે જૂની પાર્ટી છે ને એને આપી દે. તો પાર્ટીનો ડખો થઈ ગયો છે ભાઈ. તો ચાલો હવે હમણાં થોડી વાર પછી સંગીતા આવે એટલે પછી ગામમાં જવા નીકળશું. અને ગામમાંથી આ બધા માટે થોડીક હાલ કરીને રાખડી
એ હવે ફટાફટ તૈયાર થાવ જો ગામમાં આવવું હોય તો જો ધીંગા મસ્તી મોજ મસ્તી હાલે છે અને ધાર્મિક રિહાયેલો હતો એને સંગીતાએ જો મનાવ્યો છે જો તમે કોઈ દિવસ આ હેરસ્ટાઈલ નહીં જોઈ. પાછળ ફરી. જો હું તમને બતાવું અંબુડા હેરસ્ટાઈલ કા ધાર્મિક પણ મને આ નથી ગમતું. બધા એમ કહે છે કે હું જ જેવી લાગે છો. ના સરસ લાગે છે બેટા સંગીતા તૈયાર થઈ જાય એટલે અમે નીકળશું ગામમાં આમ તો તૈયાર જ છે કમ્પ્લીટ તો ચાલો નીકળીએ ગામમાંથી કેમ કે પ્રમદી રક્ષાબંધન છે એને કંઈક વસ્તુ લેવાની હોય તો લઈ આવીએ આજે નકર કાલે પાછી બહુ ગળદી છે હવે બે છે ને જાતા જાતા હજી પાણી હાટું બાંધે છે અહીંયા પાણી પીવે છે ઓલો ન્યા બેને એક વસ્તુ બેને હારવાર જ બધી તમે જો ગાડી ઉપર ચડી ગયો છે ને અહીંયા જો મિત્રો અહીંયા લીલું છમ ખડ હતું 2 દિવસ પહેલાં અહીંયા ભાઈ રહેશે ને દવા છાંટી તે હુકાઈ ગયું જો અહીંયા કેવું લીલું છમ છે આ સામેની બાજુ તો એવી દવા હોય છે એ લીલું ખડ ભાઈ હુકામ જો લીલું છમ હૂકવી નાખ્યું તો મિત્રો જો અહીંયા રાખડીની ખરીદી ચાલુ છે રાખડી ભાઈ દુનિયાભરની છે રાખડીમાં સંગીતાએ તો બહુ વાર લગાડી ત્યારની લેશે હજી જો શરૂ છે તો મિત્રો રાખડીને એવું લઈ આવ્યા પછી હવે અત્યારે સંગીતાને એના ઘરે મૂકીને હું જો આવ્યો છું આ મેદાને જિગ્નેશભાઈ આવે છે તો એને મળશું અને નાસ્તો પાણી કરવા જઈશું જો અહીંયા છે તો જો આવી ગયા હવે અમે રગડા પૂરી ખાવા રગડા પૂરી ભાઈ રગડા પૂરી ખાવા આવો પાછળ જ રોક તમે છે પ્રજાપતિ હા રગડા પેટીસ એ જગ્યા જિગ્નેશભાઈ ખાવા મળ્યા તો મિત્રો હું આવી ગયો છું અત્યારે ઘરે બજારમાં જ્યાં વસ્તુ લીધી પછી ભાઈબંધને મળ્યો નાસ્તો કર્યો અને જો ઘરે આવ્યો ત્યાં જો આ સંગીતા ઊભી છે ને આ બધા જો શું કરે છે ધાર્મિકે જો ઝંડો દોર્યો ભવ્ય શું દોર્યું આ પિકાચુ દોરું પિકાચુ દોર્યું છે અને બે રમે છે બાંધતાને જો આમાં આવ્યા ત્યાં પાછા બાંધવા મળ્યા તો બસ અમને સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જોવો તમે કેવા પાછા જોવો તમે જો મિત્રો આવો તોફાની છે જો બધાને મારે છે તો દોસ્તો બધા છે ને આને સમજાવજો કોમેન્ટમાં કહેજો આ ધાર્મિકના તોફાન કેટલા ઓલા છે જોયું તમે બહુ તોફાની છે બે રમતા હતા કલર પૂરતા હતા એમાંથી હું છું ચિંતામાં બે બાંધવા મળ્યા તો મિત્રો ઘણી મહેનત પછી બેને મનાવ્યા છે રક્ષાબંધન પહેલાં ભાઈ બહેન બાંધી પડ્યા અને જો આનું હજી એવું છે પણ હવે માંડ કરીને મનાવ્યા છે